ડરી ગયા જુઓ પછી જે થયું ને ભાઈ। તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનો પ્રોગ્રામ સાહેબ ઓસ્ટ્રેલિયાની અંદર હતો। ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપરથી સરસ મજાનું બેન ગીત ગાવી રહ્યા હતા। જ્યારે બેન ગીત ગાવી રહ્યા હતા ત્યારે અચાનક જે થયું, પહેલા તો બેને આમ કાન આગળ આમ હાથ મૂક્યા અને પછી અચાનક ડરી ગયા। પછી મિત્રો ભારતમાં આવીને એમનો ફડકો ઘટવામાં આવ્યો, ડરી ગયા અચાનક। મિત્રો એવું તે શું થયું કે ગીતાબેન રબારી ડરી ગયા? ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। બેનનું આગળ ગીત પણ તમને સંભળાવું કે સાહેબ ભારતની દીકરીને, એમાંય ખાસ કરીને કચ્છની દીકરી, કચ્છની કોયલ કે સાહેબ જેને ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર જઈ અને એવું મધુર ગીત ગાવ્યું કે જેને જોઈને ઓસ્ટ્રેલિયાના લોકો પણ કહેવા મળ્યા કે ભારતના લોકોની વાતો જ ન થાય, એમાંય કચ્છના કોયલની વાતો જ ન થાય। આખરે એવું કેવું ગીત ગાવ્યું કે સાહેબ અબજો ડોલર ઉડવા મળ્યા। ચાલો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો। ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો તમે આ ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખીશ તો સૌથી પહેલા તમને મળતા રહેશે। ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ। આમ તો તમે લોકો બધા ગીતાબેન રબારીને ઓળખો જ છો ભાઈ, એટલે મારે કોઈ એમનું નામ કે એમની પહેચાન આપવાની જરૂર નથી। એમના નામથી જ એમને આખી દુનિયા ઓળખે છે ભાઈ। ખાલી ગુજરાત નહીં પરંતુ તમે આંધ્રપ્રદેશમાં જાઓ, તેલંગાણામાં જાઓ, કેરળમાં જાઓ, જમ્મુ કાશ્મીરમાં જાઓ, તમે ગમે ત્યાં જાઓ, ગીતાબેન રબારીને ખૂણે ખૂણે લોકો ઓળખે। હાલમાં ગીતાબેન રબારીનો એક વિડીયો વાયરલ થયો જેમાં ગીતાબેન રબારી સરસ મજાનું ગીત ગાવી રહ્યા હતા। હવે જ્યારે બેન ગીત ગાવી રહ્યા હતા ત્યારબાદ અચાનક એક ફટાકડો ફોડવામાં આવ્યો અને પછી બેન ડરી ગયા। આ તમે વિડીયો જુઓ, પણ ખરેખર આવી રીતે ફટાકડું ન ફોડાય, કેમ કે બેન ડરી જાય તો પછી મજા ન આવે ભાઈ।